ડાંગની અંબિકા નદીમાં પાણી આવતા ગિરાધોધ એક્ટિવ થયો। પાણીના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગિરાધોધ ખાતે આવ્યા। કુદરતી સૌંદર્ય માણવા હજારોની સંખ્યામાં પ્રવાસીઓની ભીડ ઉમટી। સાપુતારા ડોન હિલ ખાતે પ્રવાસીઓની ભીડ ઉમટી પડી। લીલીછમ વનરાજી અને પર્વતોની વચ્ચે ઝરણા જીવંત થયા છે। રજાના દિવસે કુદરતી સૌંદર્ય માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે। આકાશી નજારો અમે આપને ગિરાધોધનો બતાવી રહ્યા છે કે જો ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે। આહલાદક આ નજારો સામે આવ્યો છે અને પ્રવાસીઓ પણ ગિરાધોધ ખાતે આવ્યા છે। કુદરતી સૌંદર્ય માણવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓની ભીડ ઉમટી છે। તો ગિરાધોધ સક્રિય થયો છે કે જેના કારણે મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડ્યા છે। ત્યારે તેના આકાશી દ્રશ્યો અમે આપને ગિરાધોધના બતાવી રહ્યા છે અને બીજી તરફના એ દ્રશ્યો કે જ્યાં આ વાતાવરણ છે અને ડાંગ જિલ્લાના ચોમાસાની ઋતુમાં ઠેર ઠેર પહાડો ઉપરથી આવા ધોધ જોવા મળતા હોય છે। ત્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ત્યાં આવ્યા છે અને કુદરતી સૌંદર્ય માણી રહ્યા છે। ગિરાધોધમાં પાણીની આવક થતાં જે પ્રકૃતિ છે તે સોળે કળાએ ખીલી ઉઠી છે અને હાર બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। ગિરાધોધ જે જીવંત થઈ ગયો છે। વઘઈ નજીક અંબિકા નદી પર આવેલ ગિરાધોધ પાણીની આવક સાથે સક્રિય બનતા પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ માટે આહલાદક વાતાવરણ સર્જાઈ ગયું છે। અંબિકા નદીનું આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવા અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અહીં પર્યટકોનો મેળાવડો જામે છે।